નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આવતીકાલે એટલે કે તારીખ 4 જૂન 2024ના રોજ સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થશે અને ત્યારબાદ આદર્શ આચારસંહિતા પૂર્ણ થશે. મિત્રો, કેન્દ્ર સરકાર દ્વારા ગત લોકસભાની ચૂંટણી પહેલાં જ કેન્દ્રીય કર્મચારીઓને 4% મોંઘવારી ભથ્થાની ભેટ આપી દેવામાં આવી છે. મિત્રો, રાજ્ય સરકાર દ્વારા પણ 29 ફેબ્રુઆરીના રોજ જે 1 જુલાઈ 2023થી જે કેન્દ્રીય કર્મચારીઓની સાથે જે 42% મોંઘવારી ભથ્થું વધારીને 46% કરવામાં આવ્યું હતું, તે 4% વધારો ગુજરાત સરકારના લાખો કર્મચારી પેન્શનર્સને આપી દેવામાં આવ્યો છે. પરંતુ 1 જાન્યુઆરી 2024ના રોજ વધેલ 4% એટલે કે મોંઘવારી ભથ્થું હાલમાં જે 50% ચૂકવાઈ રહ્યો છે, તે રાજ્યના 9 લાખ કરતાં વધારે કેન્દ્રીય જે પેન્શનર્સ અને કર્મચારીઓ છે તેમનો લાભ સરકારે આપેલ નથી. જેને લઈ અને મિત્રો આજરોજ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ દ્વારા ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને એક પત્ર લખવામાં આવે છે અને જેમાં મિત્રો કેન્દ્રની સમકક્ષ જે છે તે 4% મોંઘવારી ભથ્થું વધારી અને મોંઘવારી ભથ્થું જે છે તે મિત્રો 50% કરી આપવામાં આવે અને સાથે જ મિત્રો 50% મોંઘવારી થતાની સાથે જ ઘર ભાડું એટલે કે HRAમાં પણ સુધારો કરવા બાબતનો જે પરિપત્ર છે તે મિત્રો પરિપત્ર ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. તો વિડીયોમાં વિગતવાર જાણીએ કે મિત્રો પત્રમાં અન્ય કઈ માંગ કરવામાં આવી છે અને શું છે સરકારી કર્મચારીઓની માંગ. શું આ માંગ ખાલી શિક્ષકોની છે કે સમગ્ર રાજ્યમાં નોકરી કરતા 9 લાખ કરતાં વધારે કર્મચારીઓની છે? તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી છે. તો વિડીયોના અંત સુધી બનાવી રહેશો અને જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાને લગતા પરિપત્રો તમને સરળતાથી અમારા ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો આજરોજ 3/6/2024ના રોજ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ ગુજરાત દ્વારા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ઉલ્લેખીને એક રજૂઆત કરવામાં આવી છે, જેનો વિષય છે કેન્દ્રના ધોરણે 4% મોંઘવારી જાહેર કરવા તથા મોંઘવારી ભથ્થું 50% થતાં ઘર ભાડામાં એટલે કે HRA દરમાં કેટેગરી અનુસાર જે XYZ કેટેગરી છે તેમાં વધારો કરી આપવા બાબતનો આ પત્ર લખવામાં આવ્યો છે. સંદર્ભ છે મિત્રો અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘનો જાવક નંબર 293 તારીખ 15/3/2024નો લખેલ પત્ર. એટલે કે આના પહેલાં પણ માર્ચ મહિનામાં મિત્રો રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ 16 માર્ચના રોજ આદર્શ આચારસંહિતા લોકસભાની ચૂંટણી જાહેર થતાં લાગી જતાં સરકાર દ્વારા કોઈપણ જાતનું કામ કરવામાં આવેલ નથી. જણાવવામાં આવ્યું છે મિત્રો ઉલ્લેખીને માનનીય મુખ્યમંત્રી સાહેબને કે સાહેબ શ્રી જય ભારત સાથે જણાવવાનું કે ઉપરોક્ત વિષય અન્વયે સવિનય સાથે જણાવવાનું કે કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 1 જાન્યુઆરી 2024થી 4%નો વધારો મંજૂર કરેલ છે. ગુજરાત રાજ્યના શિક્ષક તથા કર્મચારીઓને કેન્દ્ર સરકારના ધોરણે 1 જાન્યુઆરી 2024થી 4% મોંઘવારી ભથ્થું વધારો કરી આપવા, મોંઘવારી ભથ્થું 46%ની જગ્યાએ 50% કરવા સત્વરે મંજૂરી આપવામાં આવે તથા 7મા પગાર પંચની ભલામણ મુજબ HRA માટે 3 કેટેગરી હેઠળ શહેરોને વિભાજિત કરાયા છે. તે અનુસાર X શહેરમાં રહેતા કર્મચારીઓ કે જેમનું મિત્રો જે શહેરોની વસ્તી 50 લાખ કરતાં વધારે છે તેવા વસ્તી જે શહેરો છે તેમાં મિત્રો 30% HRA, Y કેટેગરી એટલે કે જેની વસ્તી 5 લાખ કરતાં વધારે છે તેવા શહેરોને 20% અને Z કેટેગરી એટલે કે 5 લાખ કરતાં ઓછી વસ્તી ધરાવતા શહેરો અને ગામડામાં રહેતા કર્મચારીઓને 10% HRA આપવામાં આવે તેવી સૌ શિક્ષક તથા રાજ્યના 9 લાખ જેટલા કર્મચારીઓ વતી અખિલ ભારતીય શિક્ષક રાષ્ટ્રીય શૈક્ષણિક સંઘ દ્વારા ગુજરાતની નમ્ર વિનંતી છે. મિત્રો, આવો એક પત્ર ગઈકાલે માનનીય નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબને નકલ રવાના કરવામાં આવી છે. આમ મિત્રો આ જે રજૂઆત છે માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલને નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ દ્વારા જે છે તે કરવામાં આવી છે, જે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા કરવામાં આવી છે, જેના અધ્યક્ષ ભીખાભાઈ પટેલ, સંગઠન મંત્રી સરદારસિંહ મસાર અને મહામંત્રી મિતેશભાઈ બી ભટ્ટ છે અને જેઓ રાજ્યમાં નોકરી કરતા જે હજારો લાખો શિક્ષકો છે તેમના હકો માટે સરકાર સામે લડતી આ સંસ્થા છે. અને આ સંસ્થા દ્વારા ગતરોજ મિત્રો કેન્દ્રના ધોરણે 4% મોંઘવારી ભથ્થું અને 50% જે છે તે મિત્રો થતાં ઘરભાડામાં જે XYZ કેટેગરીમાં ફેરફાર થઈ રહ્યા છે, સરકારના 7મા પગાર પંચ અંતર્ગત 7મા કેન્દ્રીય ધોરણે જે સુધારા થયા છે તે સુધારા કરી આપવા માટેનો આ પત્ર રવાના કરવામાં આવ્યો છે. આશાઓ એવી રખાઈ રહી છે કે મિત્રો લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ ભૂપેન્દ્રભાઈ પટેલ સરકારનું જે મંત્રીમંડળ છે તેનું વિસ્તરણ થશે અને ત્યારબાદ આગામી જુલાઈ મહિનામાં ચોક્કસથી મિત્રો સરકાર દ્વારા જે છે તે 1 જાન્યુઆરી 2024થી લાગુ થયેલ મોંઘવારી ભથ્થું જાહેર કરવામાં આવશે અને આ ભથ્થાઓ પણ મિત્રો આગામી ઓગસ્ટ મહિનામાં એટલે કે જન્માષ્ટમીના તહેવારો દરમિયાન સરકાર દ્વારા સરકારી કર્મચારીઓને ભેટ રૂપે જે છે તે વધારીને આપવામાં આવી શકે છે. આશાઓ એવી સ્વીકારી રહી છે કે સરકાર દ્વારા સરકારી કર્મચારીઓને ખૂબ જ મોટી ભેટ આગામી જન્માષ્ટમી તહેવાર પહેલાં આપી દેવામાં આવે અને સરકારી કર્મચારીઓને તેમના લાભ જે હક છે તેમનો સરકાર દ્વારા ચૂકવવામાં આવે તેવી આશા. જય હિન્દ, અસ્તુ.